એ બ્રાહ્મણને પીડા થવા લાગી મનોમન કે આ મારી વિદ્યા, મારી સંપત્તિ, એનો વારસદાર કોણ? શું મારા ભાગ્યમાં કોઈ સંતાન સુખ નથી? કંટાળી ગયેલો આત્મદેવ બ્રાહ્મણ, એમ કહેવાય છે પોતાની પત્ની પણ પોતાથી વિમુખ હતી, સંસારથી કંટાળી અને વનમાં જાય છે તુંગભદ્રા નદીના કિનારે. ત્યાં જળપાન કરે એ સમયે કોઈ એક સંતના દર્શન થાય છે. મનમાં બહુ જ દુઃખી થયેલો પેલો બ્રાહ્મણ આત્મદેવ સંતના ચરણે પડી ગયો. પોતાની વ્યથા દુઃખ જે છે એ સંતને કહે છે કે બાપજી, હું જાણવા ઈચ્છું છું કે શું મારા ભાગ્યમાં કોઈ સંતાન સુખ નથી? મારી પાસે વિદ્યા છે, મારી પાસે સંપત્તિ પણ પ્રભુ કૃપાથી ઘણી છે, પણ શું મારા ભાગ્યમાં સંતતિ નથી? કોઈ સંતાન સુખ નથી? અને ત્યારે પહોંચેલા મહાપુરુષ, એ સાધુ પુરુષ, એને જોઈ એ તો ત્રિકાલજ્ઞ મહાપુરુષ હતા, જાણી ગયા. એ આત્મદેવને કહે કે આત્મદેવ, તારા એક જન્મમાં નહીં પણ 7 જન્મ સુધી તારા ભાગ્યમાં કોઈ પુત્ર સુખ નથી, કોઈ સંતાન સુખ નથી. માથે તું છોડી દે આ ચિંતા. જે હરિને ગમ્યું છે, જે પરમાત્માને ગમ્યું છે એ પ્રમાણે થાય છે. તારે ત્યાં સંતાન નથી, એમાં તારું કલ્યાણ છે, એમાં તારું ભલું થવાનું છે. ભગવાને તારી માટે સારું જ વિચાર્યું છે, માટે તું ચિંતા કરીશ નહીં. જરૂરી નથી કે બધું જ આપણું ધાર્યું આપણા સમયે આપણા જેવા વિચારો કર્યા હોય એ પ્રમાણે જ થાય. ઘણી વસ્તુ સમાજમાં, સંસારમાં જે આપણાથી છૂટી જાય ને અથવા ન મળે ને, બધી ઈચ્છાઓ પૂરી થાય જરૂરી નથી. ઘણું છૂટી જાય એમાં જ આપણી ભલાઈ છે. ઘણી વસ્તુ ચુકાઈ જાય એમાં આપણું કલ્યાણ હોય છે. તો આત્મદેવને સદબોધ આપે છે કે તું ભગવાનનું ભજન કર, વનમાં એકાંતમાં રહી પ્રભુ ભજન કર. તને અવસર આપ્યો છે પરમાત્માએ, આવો જા. એ સંતે સદબોધ આપ્યો, પણ આ વાત આત્મદેવને ઉતરી નહીં. એને એમ થયું, હઠ કરે છે પુત્ર સુખ માટે. એ મહાત્માને કહે કે કંઈક કૃપા કરો, નહીતર હું આત્મહત્યા કરી લઈશ. સંતનું હૃદય કોમળ હોય, દયા આવી બ્રાહ્મણ ઉપર. એટલે સંતે એક ફળ આપ્યું અને કહ્યું કે આ ફળ તારા ધર્મપત્નીને તું ખવડાવજે. તારે ત્યાં સાધુ ગુણ સંપન્ન એવો પુત્ર થશે. આત્મદેવની સંતો ઉપર બહુ જ શ્રદ્ધા હતી. એ ફળ લઈને ઘરે આવે છે, નાચતો ગાતો. એમના ધર્મપત્નીને આપી, પણ ધૂંધલી, એ તર્ક બુદ્ધિ કરનારી ઉગ્ર બુદ્ધિ, એ ધૂંધલી એ ફળને સ્વીકારતી નથી. માત્ર નાટક કર્યું, એ ફળ લઈ લીધું, પણ પોતે આરોગી નહીં. એ ફળ એને નાખી દીધું ગાયને. એની બહેન આવી, એમને બધી વાત કરી. એની બહેને કહ્યું કે મારે પ્રસૂતિનો સમય ચાલે છે, મારે ઘણા સંતાનો છે, તારી પાસે ધન ઘણું છે, તું મારા પતિને ધન આપજે, મારે ત્યાં સંતાન થશે, હું તને સંતાન આપી દઈશ. તું માત્ર પ્રસૂતિનો સમય ચાલે છે એવું નાટક કર. એટલે ધૂંધલી એવું નાટક કરવા લાગી. આત્મદેવ તો ભોળો બ્રાહ્મણ, વિશ્વાસમાં સમય વીતવા લાગ્યો. પણ બને છે એવું કે એમની બહેનનો જે પુત્ર જેને પ્રાપ્ત થયો એકદમ દુરાચારી બન્યો છે. અને ગાયને જે ફળ નાખી દીધેલું અને એ ફળ ગાયે આરોગ્યું. આ તો સંતની પ્રસાદી હતી. એટલે ગાયના દ્વારા એક મનુષ્ય, જે ગાય જેવા જેના કાન છે એવા ગૌકર્ણ મહારાજ, એનો જન્મ થયો, જે સાધુ પુરુષ છે. ગૌકર્ણ મહારાજ અને ધુંધુકારી બંને મોટા થવા લાગ્યા. ધુંધલીનો પુત્ર, એનું નામ ધુંધુકારી રાખ્યું છે, અને ગૌકર્ણ મહારાજ એક સાધુ પુરુષ છે. ધીમે ધીમે મોટા થાય છે, પણ એક સદગુણ સંપન્ન, એક દુરાચારી ધુંધુકારી. પિતા બહુ દુઃખી થવા લાગ્યા. પિતાને એમ થયું કે અત્યાર સુધી સંતાન સુખ નહોતું, એનું દુઃખ હતું, પણ હવે પુત્ર થયો, પણ આવો દુરાચારી, અધર્મના માર્ગે ચાલે,
રાત દિવસ પાપ કરે. આ પુત્રથી હવે દુઃખ થવા લાગ્યું. હવે એમ થાય છે કે આના કરતા તો પુત્ર સુખ પ્રાપ્ત ન થયું હોત તો સારું હોત. પિતા બહુ જ દુઃખી છે.